મજામાં બાળકો? પ્રકરણ 9ની તૈયારી શરૂ થઈ ગઈ, બરાબર છે? હવે જો આજે આપણે એ જ સ્વાધ્યાય 9.2 જે છેલ્લું ચાલુ હતું એમાં આગળ લઈશું અને રીત અને સૂત્ર પણ એ જ દાખલા નંબર 10થી શરૂ કરીશું. એક સમાંતર શ્રેણીના રકમ સાંભળજો. પ્રથમ પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો થાય તો પી પ્લસ ક્યુ પદોનો સરવાળો શોધો. તો પહેલાં તો એક વાક્ય લખી લો કે ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે. પહેલું પદ એ અને સામાન્ય તફાવત ડી. હવે રકમ શું કહે છે? પ્રથમ પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો છે. તો સીધું સંકેત લખી નાખું, એસ પી ઇઝ ઇક્વલ ટુ એસ ક્યુ. તો એન પદોના સરવાળાનું સૂત્ર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એ જ સૂત્ર અહીંયા n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. પણ આ માટે પી પદ છે એટલે n બરાબર પી મૂકવાનો, અહીંયા ક્યુ પદ છે એટલે n બરાબર ક્યુ મૂકવાનો. બાકી તો બધું એ જ છે સૂત્ર જ. તો જુઓ આ 2 જશે, આ પી ગુણાઈ દો 2a પી -1 ઇન્ટુ ડી 2a ક્યુ -1 ઇન્ટુ ડી. આ બધું ડાબી બાજુ લઈ લો, 2a પી -2a ક્યુ આ બે ગોઠવા પ્લસ પી -1 ઇન્ટુ ડી ક્યુ -1 ઇન્ટુ ડી બરાબર 0. આ 2a કોમન પી માઇનસ ક્યુ પ્લસ ડી કોમન પી સ્ક્વેર માઇનસ પી. આ ડી કોમન લઈશું, આ પી ગુણાઈ દીધો પી સ્ક્વેર માઇનસ પી. આ માઇનસ ક્યુ ગુણાવું માઇનસ ક્યુ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ક્યુ 2a પી માઇનસ ક્યુ. આ બેના આવ્યો પી માઇનસ ક્યુ પી પ્લસ ક્યુ આ બેના, અને આ બેમાંથી માઇનસ સામાન્ય સીધું લખી નાખું છું પદ ગોઠવા વગર 0. આ એમનો આ પી માઇનસ ક્યુ કોમન, તો આ થશે પી પ્લસ ક્યુ અને અહીંયા વધશે -1. આ પી માઇનસ ક્યુથી બે બાજુ ભાગી દઈએ. આમ તો કોમન લીધા કહેવાય પણ ભાગી દઈએ, કારણ પી ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. કારણ કે જો આ પી માઇનસ ક્યુ બરાબર 0 લખું તો પી બરાબર ક્યુ આવે, તો આ બે ભિન્ન પદ જ ના રહીએ. પી અને ક્યુ જુદા જુદા નંબરના પદ છે એટલે પી બરાબર ક્યુ ના હોય. તો આ જે થઈ ગયું એને પરિણામ 1 આપી દઉં. હવે આપણે જોઈએ છીએ પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો, તો એસ પી પ્લસ ક્યુ સૂત્ર મૂકું n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એન એટલે પી પ્લસ ક્યુ, બાકી બધું એમને મેં એને ડી. તો જુઓ જોઈએ આ નંબર 1માં 2a પ્લસ ડી પી પ્લસ ક્યુ -1 આવેલું છે. આ નંબર 1માંથી 0 મૂકી દઉં તો આ થઈ ગયો જવાબ. પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો. ફરી એકવાર જોઈ લો. આ તો આપણને ખબર હોય કે પહેલું પદ એ સામાન્ય તફાવત ડી લખાય સમાંતર શ્રેણીમાં. હવે રકમ એવું કહે છે કે પ્રથમ પી પદોનો સરવાળો અને પ્રથમ ક્યુ પદોનો સરવાળો સમાન છે, એટલે આપણે લીધું એસ પી બરાબર એસ ક્યુ. સૂત્ર n/2 2a n-1 ઇન્ટુ ડી. એ જ સામે આ પી પદ છે એટલે n બરાબર પી, આ ક્યુ પદ છે એટલે n બરાબર ક્યુ મૂક્યા. હવે સાદુરૂપનો દાખલો છે, ખાલી આ બે જશે.
પી ગુણાવ્યો 2AP પી ઇન્ટુ પી માઇનસ 1 ઇન્ટુ ડી 2AQ ક્યુ ઇન્ટુ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. આ બંને ડાબી બાજુ પણ ગોઠવીને 2AP પછી આ માઇનસ 2AQ પછી આ ડાબી બાજુ લીધું સામે 0. આ 2A કોમન પી માઇનસ ક્યુ, આ ડી કોમન, આ પી ગુણાવી દીધો પી સ્ક્વેર માઇનસ પી માઇનસ ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ. આ એમનો, આ ડી એમનો. આના આવ્યો પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર ગોઠવા આગળ પાડી દીધા પી માઇનસ ક્યુ પી પ્લસ ક્યુ ડાયરેક્ટ સ્ટેપ. આ બેમાંથી -1 કોમન પી માઇનસ ક્યુ સહેલું જ છે. આ પી માઇનસ ક્યુ કોમન તો પી પ્લસ ક્યુ -1 વધે તો આ પી માઇનસ ક્યુ વડે ભાગી દીધા કારણ પી ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો આ બચે 2A, આ ડી પી પ્લસ ક્યુ -1. આને પરિણામ 1 આપ્યું. હવે પી પ્લસ ક્યુ પદના સરવાળા માટે n બરાબર પી પ્લસ ક્યુ મૂકું સીધું પરિણામ 1 આવી ગયું. જોઈ લ્યો આ 0 મૂકું ગુણાકારમાં એટલે 0 થઈ ગયું. તો પી પ્લસ ક્યુ પદોનો સરવાળો 0. સરસ દાખલો. જો 13મો, એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપ્યો છે. આગળ એમનું પદ 164 હોય તો એમનું મૂલ્ય શોધવું છે. તો જુઓ જોઈએ S1 nની કિંમત 1 મૂકું કેટલા થાય 8. કહું શું શોધું છું. S2 nની કિંમત 2 મૂકું 3 2નો વર્ગ સીધો લખી નાખું 4 5 ગુણ્યા 2 4 3 12 5 2 10 22 થઈ ગયું. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે. આ પહેલાં લખ્યું હોય તો ચાલે. મારાથી હવે પહેલાં નહોતું લખાણું એટલે હવે લખી નાખ્યું. ગમે તે ચાલે. તો આ જે છે ને પહેલું પદ કહેવાય અને S2 એટલે A1 વત્તા A2 કહેવાય. શા માટે? તમે કહો પહેલા પદનો સરવાળો અથવા પહેલું પદ તો બે એક જ થાય કે નહીં? હવે હું કહું S2 આનો અર્થ થાય બે પદોનો સરવાળો. તો બે પદ એટલે પહેલું અને બીજું એટલે પહેલું પદ A1 અને બીજું પદ A2. ખ્યાલ આવી ગયું? અને એમનેમ લખવું હોય તો ડાયરેક્ટ આ લખાય, આ લખીને કે તેથી આને A1 તો લખું, આને A2 લખું. A1 એટલે પહેલું પદ A બરાબર 8 અને ડી એટલે આ બીજા બે પદનો સરવાળો છે. સોરી, પહેલું પદ શોધવું પડશે. આને A1 વત્તા A2 જ લખવું પડે. 8 વત્તા A2 બરાબર 22. આ A1 8 મૂકી દીધા અહીંયા. તો A2 બરાબર 14. તેથી ડી બરાબર 14 ઓછા 8 6. આવી ગયો ડી. ડી એટલે બે ક્રમિક પદનો તફાવત. હવે આગળ એમનું પદ 164 AM 164 આપેલું છે. આના પરથી એમનું મૂલ્ય શોધવું છે. બરાબર છે? આના પરથી આપણે એમનું મૂલ્ય શોધવું છે. તો આ સૂત્ર મૂકવું A પ્લસ M માઇનસ 1 ઇન્ટુ ડી. એ કેટલા મૂકી દઈશું 8, ડી 6. આ 6 અંદર ગુણાવી દઉં 6M ઓછા 6 8 ભલે રહ્યા. ચલો 164 6M 8 ઓછા 6 2 સામેથી બાદ કરી દો 162 162 ભાગ્યા 6 6 દુ 12 4 વધે 42 6 7 42 M બરાબર 27. એક કામ કરું, તમને વધારે સારું એ લાગશે. આ જે વાક્ય છે ને ભાઈ, તમે લખો ને ત્યારે આને જરાક ગોઠવી દેજો. આ પહેલું લખી નાખજો. ઓકે, તમે લખો ત્યારે એટલે વચ્ચે નડે નહીં. હવે જુઓ, હવે આ SN
એમાં હું એનની કિંમત 1 મૂકું એટલે S1 નો અર્થ થાય એક પદનો સરવાળો, તો એક પદ એટલે પહેલું પદ. એનની કિંમત 1 મૂકી, 8 આવી ગયું, આ પહેલું પદ. S2 પહેલાં બે પદનો સરવાળો, એનની કિંમત 2 મૂકી, 2 નો વર્ગ 4, આ 2, તો 10, 12, 22. તો બે પદનો સરવાળો એટલે A1 વત્તા A2, પહેલું પદ A1 ને બીજું પદ A2. તો અહીંયા આ પહેલું પદ A1 8, એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ કીધું હોય તો A બરાબર 8. આ A1 8 મૂકી દઉં, 8 વત્તા A2 બરાબર 22, તો A2 બરાબર 14 થઈ ગયા. તો સામાન્ય તફાવત D એટલે બે ક્રમિક પદનો તફાવત, બીજું પદ માઇનસ પહેલું પદ, 14 ઓછા 8 તો કે 6. પછી તો આ ખ્યાલ આવે, એમનું પદ 164, સૂત્ર મૂક્યું, A8 D6 મૂકીને પછી તો જેમ સાદુરૂપ આપો એમ ચાલે. તો જુઓ, જરાક લખવામાં આને ઉપર જવા દો તો ક્રમ સરસ થઈ જશે. બોલો, ખ્યાલ આવે છે? હવે મારે એક નવું સૂત્ર લખવું છે, જોજો અહીંયા લખી જ નાખું છું. સમાંતર શ્રેણીનો જ છે, A અને B નો સમાંતર મધ્યક કેપિટલ A થી દર્શાવાય. સૂત્ર છે A+B/2. આનો અર્થ શું થાય? તો કે A અને B ની સરેરાશ, આપણે સરેરાશ બોલીએ ને એ અર્થ થાય. અથવા શ્રેણીની ભાષામાં એમ કહી શકાય કે A અને B ની વચ્ચેનું એક પદ, A અને B ની વચ્ચેનું એક પદ, A+B/2. જુઓ, ધારો કે A 7 હોય, બરાબર છે, B છે 13 હોય, ભાગ્યા 2 તો 10 આવશે. આ એક મેં ઉદાહરણ લઈ લીધું. તમે જુઓ, 7, 10 અને 13, તો સમાંતર શ્રેણીમાં 7 અને 13 ની વચ્ચે શું આવે? 10. આનો અર્થ એ બી કરી શકાય A અને B ની વચ્ચેનું એક પદ, એને સારી ભાષામાં કહેવાય છે A અને B નો સમાંતર મધ્યક, કેપિટલ A+B/2. સરેરાશ સમજી શકાય, અથવા એમ પણ કહી શકાય A અને B ની વચ્ચેનું એક પદ સમાંતર શ્રેણીનું. બીજું સૂત્ર છે A અને B વચ્ચેના n સમાંતર મધ્યકો માટે સામાન્ય તફાવત D બરાબર B - A/n+1. A અને B વચ્ચેના એક કરતાં વધારે પદ શોધવા હોય તો એને કહેવાય A અને B વચ્ચેના n સમાંતર મધ્યકો. આ સારી ભાષા છે સમાંતર શ્રેણી માટેની. બાકી અર્થ એટલો થયો કે A અને B વચ્ચેના સમાંતર શ્રેણીના n પદ શોધવા છે તો એને કહેવાય n સમાંતર મધ્યકો. તો પહેલાં આપણે શું કરવાનું? સામાન્ય તફાવત D શોધવાનું. D માટેનું સૂત્ર છે B - A/n+1. B એટલે પછીનું, A એટલે આગળનું, n એટલે વચ્ચેના જેટલા પદ જોઈતા હોય એ નંબર. D મળી જાય પછી શું કરવાનું એ દાખલામાં કહેવાનું હોય, સૂત્ર એટલું જ હોય. ઓકે, તો આ બે નવા સૂત્ર સમાંતર શ્રેણીના લઈ અને આના બે દાખલા લઉં છું. એટલે પહેલાં તમે આ બે સૂત્ર તૈયાર કરી દેજો. આ દાખલો ગણી આ બે સૂત્ર તૈયાર કરી દો, પછી આગળ કરજો. જો દાખલા નંબર 14, સમાંતર શ્રેણી માટે 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરો. હમણાં જે સૂત્ર લખ્યું એ, તેથી A8 B26 n બરાબર 5. સામાન્ય તફાવત D બરાબર B - A/n+1. સૂત્ર મૂકી દીધું. B26 A8 5 વત્તા 1 18 ભાગ્યા 6 3. આવી ગયો D. D બરાબર 3. તેથી 8 અને 26 વચ્ચેની 5 સંખ્યાઓ શું કરવાનું જોજો. આ D સૂત્રથી મળે. હવે આ 8માં 3 ઉમેરવાના, કેટલા થાય? 11. એમાં 3 ઉમેરવાના, 14. D છે ઉમેરતા જવાનું, 17 20 23 થઈ ગઈ 5. આમાં 3 ઉમેરો એટલે 26, આમાંથી 3 બાદ કરો 8,
તો 8 અને 26 વચ્ચેની 5 સંખ્યાઓ સમાંતર શ્રેણીની આવી ગયું. આને કહેવાય 8 અને 26 વચ્ચેના 5 સમાંતર મધ્યકો. જો એ જ વસ્તુ 3 અને 24 વચ્ચે 6 સંખ્યા ઉમેરો. A3 B24 N6. सामान्य तफावत D बराबर B माइनस A अपन N+1 B24 A3 N6 वत्ता 1 21/7 3. તેથી 3 અને 24 વચ્ચે 6 સંખ્યાઓ. 3 માં 3 ઉમેરો 6, 3 ઉમેરો 9, 12, 15, 18, 21. જુઓ 6 થઈ ગઈ. અહીંયા 3 ઉમેરશો એટલે 24 આવી જશે. અહીંયાથી 3 બાદ કરો એટલે 3. તો 3 અને 24 વચ્ચેની સમાંતર શ્રેણીની 6 સંખ્યા થઈ ગયો અર્થ. તો આ પહેલો એક સૂત્રનો ઉપયોગ કરી દીધો. D બરાબર B માઇનસ A અપન N+1. હવે એક સમાંતર મધ્યકનું સૂત્ર લખ્યું હતું A પ્લસ B/2. આ કરી દો. પછી એના ઉપયોગનો એક સરસ દાખલો કરીએ. ઓકે, જોજો 15મો દાખલો. A અને B વચ્ચેનો સમાંતર મધ્યક આ છે. આપણે N શોધવો છે. હવે રકમ તો બતાવી દીધી. હશે તો અહીંયાથી દાખલો. આ વાક્ય લખવું પડે ને. A અને B વચ્ચેનો સમાંતર મધ્યકા હોય તો આપણે સૂત્ર ભણી ગયા. A પ્લસ B/2. A અને B વચ્ચેનો સમાંતર મધ્યક એના બરાબર A⁻n B⁻n. ઓકે. A અને B વચ્ચેનો સમાંતર મધ્યક હોય તો A પ્લસ B/2 બરાબર આ થાય. આના સાદુરૂપમાંથી આપણે n શોધવો છે. તો આ બાજુ ગુણાઈ દો. A⁻n થઈ જાય. A B⁻n-1. B ગુણાઈએ B A⁻n-1 અને ગુણાવો એટલે B⁻n. બે સામે ગુણાઈ દો. 2A⁻n 2B⁻n. 1 ઓછા 2 તો A⁻n B⁻n. જુઓ આમ લઈ જાઉં છું. આમાંથી બાદ કરી દો. 2 ઓછા 1 1, 2 ઓછા 1 1 અને આ બે સામે લઈ જાઓ તો માઇનસ A B n-1 માઇનસ B A n-1 થઈ ગયો. આ બધા સામે લઈ ગયો. ડાબી બાજુ 0. આ બે પદમાંથી ગોઠવતો નથી, સીધું લઈ લઉં છું. A⁻n-1 સામાન્ય તો એની એક ઘાત વચ્ચે માઇનસ B. આ બેમાંથી માઇનસ B⁻n-1 સામાન્ય. આ માઇનસ સામાન્ય લઉં એટલે આ માઇનસ માઇનસ પ્લસ છે અને n-1 ઘાત લઈ લીધી એટલે એક ઘાત બચે B. આ A-B કોમન A⁻n-1 A⁻n-1 માઇનસ B⁻n-1 0. કારણ A ઇઝ નોટ ઇક્વલ ટુ B. આ તો 0 થાય જ નહીં. તો n B એક જ સંખ્યા થઈ જાય. ભિન્ન હોય તો જ વચ્ચેની સંખ્યા મળે ને. A⁻n-1 B⁻n-1 આ સામે. આ છેદમાં લઈ લો. A⁻n-1 1. ઘાત સરખી છે તો આને કૌંસ કરીને એક જ વાર ઘાત લખી શકાય. તો સામે મારે આધારમાં A અપન B જોઈએ છે કે ઘાત n શોધવી છે તો આધાર બે બાજુ સરખો હોવો જોઈએ. તો A અપન Bની કેટલી ઘાત લખું તો જવાબ 1 આવી જાય. તમને ખ્યાલ જ છે 0 ઘાત લખીએ એટલે જવાબ 1. તો આધાર સરખો, ઘાત સરખાઈ દો. જુઓ છો થઈ ગયો સરસ દાખલો. 3 માર્ક 5 માર્કમાં પૂછી શકાય એવી સરસ રકમ. જોઈ લો. ફરી એકવાર સાદુરૂપ કહી દઉં. જુઓ A અને B વચ્ચેનો સમાંતર મધ્યક આપેલો છે. આપણને ખબર સૂત્ર A અને B વચ્ચેનો સમાંતર મધ્યક એટલે A પ્લસ B/2 એટલે આ સરખાઈ દીધા બે.
હવે સાદુરૂપ આને ગુણાવો એ રેઝ ટુ એન માઇનસ વન, એક ઘાત વધે એટલે એ રેઝ ટુ એન, એ બી રેઝ ટુ એન માઇનસ વન, બી એ રેઝ ટુ એન માઇનસ વન. આને ગુણાવો એટલે બી રેઝ ટુ એન. આ બે આ બાજુ ગુણાવી દીધા. આ ડાબી બાજુથી બધું સામે પક્ષાંતર. આ 2 વખત છે, -1 એટલે 1 વખત. આ 2b રેઝ ટુ એન છે, આ સામે જાય એટલે માઇનસ બી રેઝ ટુ એન, તો પ્લસ બી રેઝ ટુ એન બચે. આ સામે માઇનસ, આ સામે માઇનસ. આ બેમાંથી એ રેઝ ટુ એન માઇનસ વન કોમન, આ એની એક ઘાત માઇનસ બી. આ બેમાંથી માઇનસ બી રેઝ ટુ એન માઇનસ વન કોમન, એટલે આ પ્લસ એ માઇનસ બીની એક ઘાત બચે, એ માઇનસ બી કોમન, એટલે આ બે આવી ગયા. એ બરાબર બી તો નથી, એટલે આના બરાબર 0. આના બરાબર 0 લખવાની જરૂર નથી, બાજુમાં કારણ લખી દીધું. આ સામે. હવે ધ્યાન રાખજો આનું સાદરૂપ આ છેદમાં લેવાનો છે. આ 2 સ્ટેપ ખાસ અગત્યના છે. સાવ સહેલું, પણ અહીંથી ખબર પડવી જોઈએ કે હવે કેમ શોધવાનું આગળ એમ. તેનું સ્ટેપ આ છેદમાં, એટલે સામે 1, આ ભાગાકારમાં લખી ઘાત n માઇનસ 1 ભેગી લખી. હવે આ આધાર એ અપન બી છે, તો સામે પણ આધાર એ અપન બી લખવો છે, અને જવાબ 1 લાવવો છે, તો ઘાત શું લખાય 0. એટલે આધાર સરખો છે તો ઘાત સરખાઈ શકાય. n માઇનસ 1 બરાબર 0, તો n બરાબર 1. આના પછીનું સ્ટેપ આ સાવ સહેલું છે 2, પણ ધ્યાન રાખજો સારી વસ્તુ છે આ, ધ્યાન દોર્યું મેં. અને બીજું 3 અથવા 5 માર્કમાં પૂછી શકાય એવી રકમ છે. સત્તરમો દાખલો જોજો. એક વ્યક્તિ લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં ₹100 ભરે, દર મહિને હપ્તાની રકમમાં ₹5 વધારે ભરે, તો 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? જુઓ, શરૂ ક્યારથી કરે છે? આ એક સમાંતર શ્રેણી બને. લોનના હપ્તા પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા ભરે? 100. દર મહિના હપ્તામાં કેટલાનો વધારો કરે? 5નો. તો હપ્તાનો વધારો એટલે પહેલા મહિને 100 ભરે, બીજા 105, ત્રીજા મહિને 110. તો સામાન્ય તફાવત ડી કેટલો થઈ ગયો સમાંતર શ્રેણી માટે? 5. આપણે શોધવું છે 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશું. 30મો હપ્તો એટલે n બરાબર 30. તો સમાંતર શ્રેણીનું 30મું પદ શોધવું છે. એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ 30, એ 100, n 30 ઓછા 1, ડી 5. 29 ગુણ્યા 5, 9 5 45, 5 દુ 10 ને 4 14, 245. આ એક સરસ 1 માર્કનો એસક્યુ છે. આ જ રીતનો એક એસક્યુ, એક જ મિનિટો, ઉદાહરણ નંબર 7 છે. જોજો, અહીંયા લખો. ચલો અહીંયા લખીએ. ઓકે, જુઓ. એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક 3 લાખ, આવક પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ 10,000નો વધારો થાય. દર વર્ષે 10,000 વધતી જાય. પહેલા વર્ષે 3 લાખ, પછી 3,10,000, પછી 3,20,000. તો સમાંતર શ્રેણી થઈ ગઈ. 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? પ્રથમ પદે 3 લાખ, દર વર્ષે 10,000નો વધારો થાય એટલે સામાન્ય તફાવત ડી 10,000. 20 વર્ષમાં કેટલી રકમ મેળવશે કુલ? તો n20. અને કુલ રકમ જોઈ છે, 20માં વર્ષની રકમ નહીં, કુલ રકમ. એનો અર્થ આ સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો કરવો છે. તો સરવાળાનું સૂત્ર SN n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. S20 20 ભાગ્યા 2, 2
3 લાખ, N 20, D 10,000, આ 10, આ 3 દુ 6, બરાબર છે. આ 19 ગુણ્યા 10,000 એટલે 19 અને 4 0, 1,90,000 થઈ ગયા. 10 આ બેનો સરવાળો તો 6 ને 1 7,90,000 થયા. હજી એને 10 ગુણાવી દઉં એટલે 1 0 બીજો 100, 1000 10,000, 79 લાખ. તેથી 20 વર્ષમાં કુલ રૂપિયા મેળવશે. આ પણ એક માર્કનો એસક્યુ. હવે સાંભળજો, આ બે એક જ રીતનો દાખલો કહેવાય કે નહીં? આમાં 30મું પદ, આમાં 20 વર્ષનો સરવાળો જોતો હતો. રીત તો સમાંતર શ્રેણીની એક જ કહેવાય ને. ખાસ ધ્યાન દોરવું, સાંભળજો. હવે તમને કોઈ એક એમ કહે કે આ દાખલો છે અને આ દાખલો કેન્સલ છે. ખ્યાલ શું કહું છું? એટલે જરાક હાથ જેવી તૈયારી કરવાની. સમજી ગયા ને મેં શું કીધું? કોઈ મતલબ ખરો? આ દાખલો કોર્સમાં છે, આ દાખલો કોર્સમાંથી કાઢી નાખું, આ વાતનો કોઈ અર્થ રહ્યો? હું એમ કહું કે આ મેં 12નો દાખલો પૂછ્યો, તો તમે શું કરો? ગણિતમાં મનાય છે 12નો દાખલો પૂછવાની? ચોપડીની રકમ બદલવાની કે મનાય છે એવું લખેલું છે નથી ને? એટલે કરવાનું સરસ રીતે. ખ્યાલ આવી ગયો મેં શું કીધું? ઓકે.